નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે આસપાસ, જેનો પાઠ 20મો, જેનું નામ છે ખોરાક અને મજા. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ મારી એપ્લિકેશન વિશ્વગુરુ STD બાર 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 20મો, ખોરાક અને મજા. પ્રશ્ન 1. જોડકાનો સાચો ક્રમ બોક્સમાં લખો, જેમાં પહેલું છે તે આપણને ગુરુદ્વારા જોવા મળે છે, ત્યાર પછી બીજું છે તે મંદિર છે, ત્રીજું છે તે ચર્ચ છે અને ચોથું છે તે ત્રીજું મસ્જિદ છે અને 4 નંબર ઉપર છે તે ચર્ચ છે. તો આ પ્રકારે તમે બોક્સની સામે તેનો ક્રમ છે તે લખી શકશો. ત્યાર પછીનો પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન: તમારા ઘરમાં કોઈ છાત્રાલયમાં રહે છે? છાત્રાલયમાં કેવી વ્યવસ્થા હોય છે? તો હા, અમારા ઘરમાંથી મારો મોટો ભાઈ છાત્રાલયમાં રહે છે. ત્યાં રહેવા, જમવા તેમજ અભ્યાસની વ્યવસ્થા હોય છે. બીજું: તમારે છાત્રાલયમાં જવાનું થાય તો તમને ગમે? શા માટે? તો ના, મને છાત્રાલયમાં જવું ન ગમે, કારણ કે એ માટે મારે ઘર છોડીને ત્યાં જવું પડે, તેથી ન ગમે. ત્યાર પછીનો પ્રશ્ન 3. તમે ક્યારે ક્યારે સમૂહમાં ભોજન કરો છો અને કોની કોની સાથે? તો અમે પ્રસંગોમાં, બહાર ફરવા જઈએ ત્યારે, સગા સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથે સમૂહમાં ભોજન લઈએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 4. તમારા ઘરે દરરોજ રસોઈ કોણ બનાવે છે? તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો રસોઈ કોણ બનાવે અને કેમ? તો અમારા ઘરે દરરોજ રસોઈ મમ્મી દ્વારા બનાવવામાં આવે છે. જ્યારે પ્રસંગ હોય ત્યારે રસોઈયા દ્વારા બનાવવામાં આવે છે, કેમ કે ત્યારે વધુ રસોઈ બનાવવાની હોય છે. 5મું, તમારે ઘરે દરરોજનું ભોજન બને અને કોઈ પ્રસંગમાં ભોજન બને, એના વાસણોમાં શું ફેર હોય છે તે લખો. તો દરરોજનું ભોજન બનાવવા માટે વપરાતા વાસણો નાના હોય છે, જ્યારે પ્રસંગમાં ભોજન બનાવવા વપરાતા વાસણો ખૂબ મોટા હોય છે. ત્યાર પછી પ્રશ્ન 6. તમે ભોજન બનાવવામાં કેવી રીતે મદદ કરો છો? તો હું ભોજન બનાવવા માટે શાકભાજી સુધારવામાં મદદ કરું છું, માતાને પાણી ભરીને આપું છું. આવા સામાન્ય કામો કરીને ઘર કામમાં મદદ કરું છું. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. ભોજન બનાવવામાં શાકભાજી સિવાય બીજું શું શું ઉપયોગમાં આવે છે તે લખો. તો ભોજન બનાવવામાં શાકભાજી સિવાય અનાજ, કઠોળ અને ફળોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 3. તમારા વિસ્તારમાં આવેલ યાત્રાધામમાં ચાલતા અન્ન ક્ષેત્ર વિશે લખો. તો ચાલો લખીએ. અમારા વિસ્તારમાં આવેલા વીરપુર જલારામ મંદિરમાં અન્ન ક્ષેત્ર ચાલે છે. અહીં દરેક યાત્રાળુને નિઃશુલ્ક ભોજન બપોર અને સાંજે આપવામાં આવે છે. અહીં દર્શન કરવા આવતા મોટા ભાગના લોકો પ્રસાદ લે છે. ઘણા બધા લોકો માટે રસોઈ બનાવવામાં આવે છે, જેમાં દરેક દિવસે અલગ અલગ રસોઈ બનાવવામાં આવે છે, જેમાં શાક રોટલી, મીઠાઈ, ગાંઠિયા, દાળ ભાત, ખીચડી, કઢી, શાક બનાવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 4. લગ્નના ભોજન સમારંભમાં અને યાત્રાધામના અન્ન ક્ષેત્રમાં શું તફાવત હોય છે? તો ચાલો આપણે તફાવત જોઈએ. તો લગ્નમાં ભોજન મર્યાદિત લોકો માટે બનાવેલું હોય છે, જ્યારે
યાત્રાધામના અન્ન ક્ષેત્રમાં ભોજન ઘણા બધા લોકો માટે બનાવેલું હોય છે. બીજો મુદ્દો, લગ્ન સમારંભમાં લોકો ભોજનનો ખૂબ જ બગાડ કરે છે, જ્યારે યાત્રાધામના અન્ન ક્ષેત્રનું ભોજન પ્રસાદ તરીકે લેતા લોકો ભોજનનો બગાડ કરતા નથી. ત્યાર પછી ત્રીજો મુદ્દો, લગ્નનો ભોજન સમારંભ 1-2 દિવસનો હોય છે, જ્યારે યાત્રાધામનું અન્ન ક્ષેત્ર સતત ચાલતું રહે છે. ત્યાર પછી પ્રશ્ન 5, સામૂહિક ભોજન માટે અન્ન ક્ષેત્રની જરૂરિયાત કેમ હશે? તો સામૂહિક ભોજન અન્ન ક્ષેત્રમાં બનાવવાને લીધે બધા લોકોનું ભોજન એકસાથે તૈયાર થતું હોવાથી લોકોને જુદી જુદી રસોઈ બનાવવી પડતી નથી. ભોજનનો બગાડ ઓછો થાય છે. લોકો એકસાથે જમતા હોવાથી ભોજનની વધઘટ સરભર કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 20 ખોરાક અને મજાના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.